મંગલાચરણ ચિંતા સંતાનો હંતારો યત્પાદં વિજરે નવ સ્વીયાનંતાન નિજાચાર્યાન પ્રણામામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભિષેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિષ્ટ્ય ત્રિભિષ્ટતઃ ચર્વિર્વિરાજતે યોऽસौ પંચદારદયે મમ. તમને પ્રણામ દીજી. પૃથ્વી રામદાસજીનો બીજો પ્રસંગ. એક વાર મહાપ્રભુજીના ઘર કને મોટો ખાડો થઈ ગયો હતો. તો પછી તેમને એકવાર જોયું કે તેમને બધા વૈષ્ણવને કીધું કે તમે લોકો હજી આ ખાડો પૂર્યો નથી. તો પછી વૈષ્ણવે કીધું કે ના. પછી જયારે રામદાસજીને એ વાત ખબર પડી કે મહાપ્રભુજીએ ખાડો પૂરવાનો કીધો છે તો રામદાસજી આવ્યા અને ખાડાને ભરી નાખ્યો. ને પછી જયારે ઠાકોરજી જયારે મહાપ્રભુજી જયારે બારે આવ્યા ત્યારે તેમને જોયું કે રામદાસે ખાડો પૂરી નાખ્યો છે. તો પછી અને રામદાસ તો આખા ધૂળ વાળા થઈ ગયા છે. તો પછી તેમને કીધું કે રામદાસ તું ધન્ય છો. રામદાસ તું તો બહુ ધન્ય છો. આમાંથી શીખ મળે છે કે આપણે આપણા ગુરુ કોઈ આપણે કામ દઈએ તો આપણે કરવું જોઈએ. ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. બીજા આમાંથી શબ્દ છે આચાર્યજી. આચાર્યજી એટલે શાસ્ત્રને વાંચે, પોતાના જીવનમાં લે અને પોતાના શિષ્યોને શીખાડે. જે થઈ ગયું. ઓર કોઈ કરવાનું છે? ના, જે રાશિસ કીર્તન કરવાનું છે એના ઘરેથી. તો આપણે ઘરે ચાલીએ ને. હા રાશેષ, શું કરીશ? કીર્તન કરીશ. પણ તારો અવાજ એવો આવે છે તૂટી તૂટીને. કયું કીર્તન કરીશ? ક્યાં ગયો રાશેષ? રાશેષ, તારો અવાજ નથી આવી રહ્યો. ઇન્ટરનેટ એનો કમજોર લાગે છે. કઈ વાંધો નહીં, ચલો ભક્તિ આપણે કરીએ. મેં કર્યું છે કીર્તન. હે તો ચાલ તું સંભળાવી દે. પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો ઓરન મના મે આવે હો.
હવે તમારો અવાજ નથી આવતો. વતી પુરાણ ખટ દર્શનની જો મન में आवे जाके अंगीकार कियो मेरो सब तेना अन्य सुधावे हो पाई महाती चित 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 भटकावे और न मन में आवे हो भागी भाग फलिया गली मेरो शरण सोई जना गावे हो सेवक हृदयवार आवे हो और न मन में आवे हो पूला मन शंका निश्चल करी श्रुति गावे हो रसिक फल रूप के बनावे हो और न मन में आवे हो हित बंधी श्री वल्लभ पद सो और न मन में आवे हो। अरे वाह, हाँ ऋत्वी બહુ સુંદર ગાયું. રાસેશ પાછો આવ્યો તો છે પણ હવે એનો ખબર નહીં નેટ ચાલે છે કે નહીં. રાસેશ, હા હવે આવ્યો અવાજ તારો. તને શું થઈ ગયું તું? લ્યો, એવું ઓચિંતું કરે તો કેટલું થઈ જાય. જો તે કયું કીર્તન કર્યું તું? અરે વાહ, હા તો તું મુરલી વગાવી દે. ચાલ બીજું આજે આપણે કરીએ. मार्ग मोही बता मुरली वारे सांवरे निक मार्ग मोही बतावरे कंगन सहेली पीरो अकेली कितनंदी सुर गावरे मुरली वारे सांवरे मार्ग बतावरे बोली परी संकेत सघन बन हो अबला गीत जाऊरी वचन सुनत ही आय मिले ठाई मुरली वारे सांवरे नेक मार्ग मोही बतावरे
માર્ગ મિલે અંક પર ભેજે ભલો બન્યું દોરી કહે ભગવાન હિત રામ રાય પ્રભુ રાજા રવન જાગો નારી મુરલી વારે સાંવરે નિક માર્ગ મોહી બતાવરે. જે થઈ ગયું. બહુ સુંદર ગાયું. હા, ઠીક છે, ચાલ. જીજી મને પ્રશ્ન. અચ્છા, હા બોલ. જીજી અત્યારે કોટની સાંજી છે. હા, તો એમાં કોટ એટલે એનો મતલબ શું થાય? કોટનો કોટ એટલે કિલ્લો. આપણે ત્યાં માંડવીમાં ગઢની રાંગ છે ને, તળાવના કિનારે, પછી આપણે નદીથી ગામ તરફ આવીએ ત્યાં એને કોટ કહેવાય, અંગ્રેજીમાં ફોર્ટ. તો ઠાકોરજી સન્મુખ જે સાંજી થાય ને ચિત્રણ, એમાં એવો કિલ્લો બનાવવામાં આવે. પછી એની અંદર હાથી, ઘોડા, એ બધું એમાં ચિત્રિત કરવામાં આવે. સમજાય? ચાલો, હવે શું કરશો? હું કાલના અધ્યાયનું આવર્તન કરું. કરો. ઠીક છે. જે કાલે જોયું કે સાધન દશામાં, તો ભક્તિ માર્ગીય સાધન એટલે જે ભક્તિ માર્ગીય સંન્યાસની સાધન દશામાં ભક્તિ સાધનના નિર્વાહાર્થ અને ભક્તિમાં બાધક ગ્રહ આદિના ત્યાગ માટે આ બે ભેદે જાણવા. તો એનામાં આપણે જોયું હતું કે અહીંયા સાધન દશામાં કહ્યું છે. તો સાધન દશામાં એટલે કે બીજભાવ દ્રઢ નથી થયો તે દશામાં, એટલે કે જેના હજી વ્યસન દશા સુધી નથી પહોંચ્યો. તો આને આપણે એવું જોયું હતું કે જે સંન્યાસના બે પ્રકાર હોય છે, એક સાધન અવસ્થા અને એક સિદ્ધ અવસ્થા. તો અહીંયા પહેલા સાધન અવસ્થાની વાત કહી છે. જે હમણાં આજે સાધન દશામાં બે પ્રકાર છે એના, જે ભક્તિ સાધનના નિર્વાહાર્થ અને બીજો કે જે આદિના અને બીજું જે ભક્તિમાં બાધક ગ્રહ આદિના ત્યાગ માટે. આવી રીતે બે પ્રકાર છે. તો એનામાં જે સાધન દશામાં છે એને આપણે સાધન અવસ્થા અને સિદ્ધ અવસ્થાને ભણવાના એક્ઝામ્પલથી જોયું હતું કે જે સાધન અવસ્થામાં હોય ને, એટલે કે જેને ભણવું ના હોય, એટલે જેનું ચિત્ત ન લાગતું હોય ભણવામાં, અને તો એ કેટલી બધી ભૂલો કાઢે કે આ બહુ અવાજ થાય છે, કે અહીંયા એટલે બીજી બધી વાતોમાં વધારે ધ્યાન આપશે અને એનો ચિત્ત નહીં રહે એક જગ્યાએ. પણ જે સિદ્ધ અવસ્થામાં છે, એટલે કે જેને ભણવું હશે, એ તો કોઈ પણ માહોલ હશે, કયા પણ માહોલમાં એ ભણી લેશે. કોઈ પણ આમ ભૂલ નહીં કાઢે, એ પોતાની એકાગ્રતાથી કરતો રહેશે. તો આવી રીતે સંન્યાસના બે પ્રકાર જોઈએ, તો સાધન અવસ્થા અને સિદ્ધ અવસ્થા. તો એમાં સાધન અવસ્થામાં સંન્યાસ કરવાની ઈચ્છાના કારણો જોયા હતા આપણે કે બે પ્રકારના છે, કે જે ભક્તિ સાધન શ્રવણાદિ નિર્વાહાર્થ પ્રભુની ભક્તિ જ્યાં સારી રીતે કરી શકે ત્યાં જઈને જે કરે, એટલે કે એ જે કરે છે
એમાં જે એ જે કરે છે એમાં જે પ્રતિબંધક આવી રહ્યા હોય તો પ્રતિબંધક થી બચવા માટે ત્યાગ કરવાનો વિચાર આવે તો એને આપણે લાઇબ્રેરીના એક્ઝામ્પલ થી જોયું તો કે આપણે લાઇબ્રેરી આપણે ભણવાનું આવડતું હોય પણ આપણને માહોલમાં આપણે ન ભણી શકીએ એટલે આપણે બીજા માહોલમાં જઈએ જેમ કે લાઇબ્રેરીમાં ભણવા જતા હોય. અને બીજું જોયું કે ભક્તિના સાધનોના નિર્વાહ માટે એટલે જ્યાં છે એને ત્યાં એના જે લેવલ નો અથવા એનાથી એડવાન્સ લેવલનો જે મળી નથી રહ્યો અથવા જે કરી રહ્યો છે તે પૂર્ણતાથી કરી શકી નથી રહ્યો તેથી તે ત્યાગ કરવાની ઈચ્છા કરે છે. એટલે કે બાધક રૂપી ત્યાગ એટલે ભક્તિમાં જે બંધન રૂપી થઈ રહ્યા છે એ બધા બંધનનો ત્યાગ કરવા માટે. તો એના આપણે ટ્યુશનનો એક્ઝામ્પલ લીધું કે આપણામાં અધુરાશ હોય તો એ આપણે અધુરાશ પૂર્ણ કરવા માટે ટ્યુશન રાખીએ છીએ તો એનાથી આપણે સારો સ્કોર કરી શકીએ. એટલે તો જે આ બંને જે આ સાધન અવસ્થામાં બંને જોઈએ બંનેની અવસ્થા તો સાધન અવસ્થા જ છે અને ત્યાગ પણ બંનેને ત્યાગ કરવા છે પણ બંનેના અપ્રોચ અલગ અલગ છે. તો અહીંયા અને પાછી આપણે જોઈએ તો કે એક તો ત્યાગ કરવામાં આવે છે અને બીજું કરાવવામાં આવેલો ત્યાગ બે પ્રકારે ત્યાગ આપણે જોયા હતા કે જે એના આપણે એક્ઝામ્પલ જોયો તો કે રસ્ટિગેટ અને એલસી એટલે કે કોઈ સ્ટુડન્ટને સ્કૂલમાંથી એવું કંઈ કામ કરે તો એને સ્કૂલમાંથી કાઢી દેવામાં આવે તો એને રસ્ટિગેટ કહેવાય. અને બીજું એલસી કે સામેથી એને સ્કૂલમાં ન રહેવું કેમ કે એને સ્કૂલમાં એ વસ્તુ ન મળતી હોય નહીં પોતે એલસી એટલે સ્કૂલમાંથી એલસી લઈ લઈને નીકળી જાય. તો લોકો ઘણી બધી રીતે ત્યાગ કરતા હોય છે. તો એમાં કર્મ માર્ગ જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગના ભેદે ત્યાગ હોય છે. તો એમાં ભક્તિ માર્ગમાં સાધન અવસ્થામાં ત્યાગ કરતા હોય છે તે જ રીતે જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગમાં પણ ત્યાગ કરે છે. તો ભક્તિ માર્ગીય સિદ્ધ દશામાં પણ ત્યાગ કરે છે. તો આ બધાને શ્રી મહાપ્રભુજીએ આ બધી કેટેગરી અને આ બધા કેટેગરીને કયા પ્રકારની એટલે કે કોને કયા પ્રકારનો ત્યાગ કરવો જોઈએ ક્યારે અને ક્યારે સંન્યાસ લેવો જોઈએ એનો નિર્ણય આ ગ્રંથમાં આગળ લેવામાં આવશે. તેથી આ ગ્રંથનું નામ સંન્યાસ નિર્ણય છે. એ જે કાલે મને એવું સમજાયું હતું. હા, બહુ સારું. સારું કર્યું. ચાલો હવે એનો ઉપક્રમ છે વાંચ બાકીનો ભાગ છે. ભક્તિ હું કરું છું. હા, જે પણ આગળનો વાંચો એમ કહું. તે જ પ્રમાણે સિદ્ધ દશામાં ભક્તિ ઉત્તર વિરાનુભવોત્તર અને ભક્તિ માર્ગે વિરાનુભવાર્થ આમ બે ભેદ થાય છે. એટલે શું? જે શરૂઆત થી આખો વાંચો. અરે હમણાં વાંચ્યું એનો અર્થ સમજાવો એમ કહું છું. નથી આવતો અવાજ તમને? જે આવે છે. હા, જે મને આમાં એટલું સમજાયું કે એવી જ રીતે ભક્તિ માર્ગીય સંન્યાસ લે એનો વિચાર કે ભક્તિ કરવા માટે વિરહનો અનુભવ નો હોય જેને થઈ ગયો હોય વિરહનો અનુભવ એ સંન્યાસ લે છે. અને બીજો ભક્તિ માર્ગે વિરહાનુભવાર્થ જેને વિરહનો અનુભવ થઈ ગયો હોય એ સંન્યાસ લે છે. જે મને એટલું ભક્તિ તું સમજાવ. તને શું સમજાયું? શબ્દ વાંચો એક એક શબ્દ અને પછી એનો અર્થ સમજાવો. જી મને આમાંથી આમાં એમ કહ્યું છે કે તે પ્રમાણે એટલે કે આગળ તે
ભક્તિ માર્ગીય સંન્યાસની સાધન દશામાં ભક્તિ સાધનના નિર્વાહાર્થ અને ભક્તિમાં બાધક આદિના ત્યાગ માટે આમ બે ભેદ જાણવા. તે જ પ્રમાણે સિદ્ધ દશામાં ભક્ત્યુત્તર વિરહાનુભવોત્તર અને ભક્તિ માર્ગીય વિરહાનુભવાર્થ આમ બે ભેદ થાય છે. તો આપણે જેમ હમણાં આપણે જોયું કે ભક્તિ માર્ગીય જે સંન્યાસ છે એમાં બે પ્રકારે જોશું. એક સાધન અવસ્થામાં સંન્યાસ લે છે અને એક સિદ્ધ દશામાં જે સંન્યાસ લેશે. તો સાધન અવસ્થા અને સિદ્ધ અવસ્થા. તો સાધન અવસ્થાનું આગળ આપણે જોયું કે જે ભક્તિમાં એટલે સાધન અવસ્થામાં જે ત્યાગ કરવામાં આવે છે ને બે પ્રકાર આપણે જોયા કે જે પ્રતિબંધક જે લાગે છે એના માટે માહોલના કારણે અથવા તો એનામાં અધુરાશય પૂર્ણ કરવા માટે આ બે પ્રકાર આ બે કારણના કારણે એ સાધન અવસ્થામાં ત્યાગ કરવામાં આવે છે. અને એના પછી સિદ્ધ અવસ્થામાં એવી જ રીતે જે સિદ્ધ અવસ્થામાં ત્યાગ કરવામાં આવે છે. તો હવે સિદ્ધ દશામાં જે કારણો છે એ ભક્તિઉત્તર વિરહાનુભવોત્તર અને ભક્તિ માર્ગીય વિરહાનુભવાર્થ આમ બે પ્રકારે લેવામાં આવે છે. જે આપણને એના મતલબ નથી ખબર. જો આ બધો વિષય ગ્રંથમાં તો આગળ આવશે જ, પણ અત્યારે એને આપણે સમજી લઈશું તો શ્લોકમાં એ વાત સરળ થઈ છે. એટલે આ ઉપક્રમને સમજવું બહુ જરૂરી છે. તો સિદ્ધ દશા એટલે આપણે ભક્તિવર્ધિની ગ્રંથમાં જે રીતે એને સમજાવીએ કે બીજ ભાવ જેનો દ્રઢ થઈ ગયો છે તો એ સિદ્ધ અવસ્થા પર પહોંચ્યો ગણાય. બીજ ભાવનું દ્રઢ થઈ જવાનો મતલબ છે પ્રભુનો જેને વ્યસન સિદ્ધ થઈ ગયું હોય, વ્યસન અવસ્થા ઉપર પહોંચી ગયો હોય તે એ સિદ્ધ અવસ્થા કહેવાય છે. નિરોધ લક્ષણ ગ્રંથના શબ્દોમાં એને પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ એટલે ભગવાન સિવાય બધું ભૂલી જવું એ અવસ્થા. તો આ સિદ્ધ દશા થઈ. સિદ્ધ દશા થઈને મતલબ એ છે કે ભક્તિ સિદ્ધ થઈ ગઈ. તો જો આપણે બે અવસ્થા જોઈએ, ભક્ત્યર્થ અને ભક્ત્યુત્તર. ભક્ત્યર્થ એટલે ભક્તિ માટે, ભક્તિને મેળવવા માટે, ભક્તિ પ્રાપ્ત કરવા માટે, એ ભક્ત્યર્થ થાય એનો અર્થ. અને ભક્તિઉત્તર એટલે ભક્તિ પ્રાપ્ત થઈ જાય તે પછી. તો હવે જે પ્રકાર અહીંયા બતાવવામાં આવી રહ્યા છે બે, એ ભક્ત્યુત્તર સંન્યાસના છે. એટલે જેને ભક્તિ સિદ્ધ થઈ ગઈ છે. ભક્તિ સિદ્ધ થઈ ગઈ છે એનો મતલબ ભક્તિ જેની વ્યસન અવસ્થા ઉપર પહોંચી ગઈ છે. વ્યસનાવસ્થા પર પહોંચી ગયા પછી શું? તો જેમ ભક્તિવર્ધિની ગ્રંથમાં તાદૃશસ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગં કૃત્વા યતેદ્યસ્તુ તદર્થાર્થિક માનસઃ લભતે સુદૃઢામ ભક્તિમ સર્વતોપ્યધિકામ પરામ એમ કહ્યું. એટલે જેને ભક્તિનો બીજ ભાવ દ્રઢ થઈ ગયો છે, જેને વ્યસન સિદ્ધ થઈ ગયું છે, એવાને પણ સતત રહેવું એના ભાવનો વિનાશક થઈ શકે છે. એટલે જે પ્રતિબંધક ઘરનો ત્યાગ કરીને કેવલ કૃષ્ણ જ જેના મનમાં છે એવો થઈને જો એ યત્ન કરે તો એ સૌથી પરા ફલરૂપા ભક્તિને પ્રાપ્ત કરે છે. એટલે ભક્તિના ફલને પ્રાપ્ત કરે છે એવું ત્યાં કહ્યું છે. તો હવે આ સિદ્ધાવસ્થા છે એના પછી થતા સંન્યાસના બે પ્રકારમાં ભક્ત્યુત્તર સંન્યાસ કયો અહીંયા. એ ભક્ત્યુત્તર સંન્યાસના બે પ્રકાર. ના શબ્દ વાંચ, ત્યાં શું કહ્યું છે વાંચો.
વિરહ વિરહ વિરહાનુભવાર્થ. વિરહાનુભવાર્થ અને ભક્તિ ઉત્તર વિરહાનુભવોત્તર. હા, વિરહાનુભવોત્તર. તો વિરહાનુભવોત્તર અને વિરહાનુભવાર્થ, આ બે જે અવસ્થા છે એમાં સૂક્ષ્મ ભેદ છે. એ ભેદને આપણે એવી રીતે સમજવું જોઈએ કે જેમ આપણે જે મોસમનું ઉદાહરણ લઈએ, વરસાદ, ઠંડી, ગરમી, તો તમે લોકોએ ઘણી વખતે એવો આપણે બધા જ અનુભવ કરીએ છીએ કે વરસાદ દિવસોમાં ઘરની અંદર આપણે બેઠા હોઈએ, બહાર વરસાદ વરસી રહ્યો હોય અને આપણે એમ કહીએ કે ચાલો નાહવા જઈએ, અને આપણે અગાસી ઉપર કે બહાર આંગણામાં વરસાદમાં સ્નાન કરીએ, ભીંજાઈએ. તો બહાર જે વરસતી વરસાદ છે એનો આનંદ ઘરમાં કોઈ છાયા નીચે કે કોઈ ઘરમાં છતના નીચે હોઈએ તો એ આનંદ આપણને મળતો નથી. તો એ આનંદ માટે આપણે ઘરથી બહાર આવીએ. તો એ આનંદ મળી શકે. એવી રીતે આપણે ત્યાંના જે સપ્તાહના બધા દિવસો છે એ દરેક પોતપોતાની રીતે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રાખે છે. એક નિશ્ચિત પ્રકારનું જીવન આપ 6 દિવસ જીવીએ છીએ. એક દિવસ જયારે છુટ્ટી મળે તે વખતે આપણને એમ થાય કે આપણે થોડું કઈ અલગ પ્રકારનું જીવન જીવીએ. રોજ શું એનું એ સવારે ઉઠો, સ્કૂલ જાઓ કે દુકાને જાઓ કે નોકરીએ જાઓ, સમય થાય તો જમી લો, પછી પાછા કામે વળગી જાઓ, પછી રાતના પાછા જમી લો, પછી સુઈ જાઓ, પછી બીજે દિવસે પાછું એનું એ ચક્ર. તો એકને એક પ્રકારની દિનચર્યાથી આપણે કંટાળી જઈએ. તો ચલો આપણે બહાર જઈએ. તો એક જાતનો આપણને ચેન્જ મળી જાય. એમ આપણે જેમ ગુજરાતમાં રહેતા હોઈએ તો ગરમીના દિવસો આવે ત્યારે બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની ગરમી. આપણે માંડવીમાં સમુદ્ર કિનારો છે તો ભેજવાળી પસીનાવાળી ગરમી હોય. અમદાવાદ ને ભુજ કે વડોદરા હાલોલ તરફ એકદમ સૂકી ગરમી હોય, લૂ જેવી. પણ બધી જગ્યાએ ગરમી તો હોય જ છે. એટલે 35-36 ડિગ્રીથી લઈને અને 42-45 ડિગ્રી સુધી ટેમ્પરેચર ગરમીના દિવસોમાં આ બધી જગ્યાએ આપણે અનુભવ છે. તો ઘરમાં ઘૂસવા કે બહાર જવાથી કોઈ ગરમીમાં ફરક નહીં પડે, કેમ કે જયારે બધું જ આખું ઓવન જેમ તપી રહ્યું હોય તો ઘરમાં હો કે બહાર રહો કેટલો ફરક પડે. તો આપણે જઈએ ક્યાંક બહાર. ચલો એવી જગ્યાએ જઈએ કે જ્યાં ઠંડક હોય. તો પહાડી પ્રદેશમાં જ ઠંડક હોય. તો લોકો ગરમીના વેકેશનમાં અને ત્યાં શિમલા, મનાલી, કાશ્મીર કે ગેંગટોક આવા બધા સ્થળો પર જતા રહે. ત્યાં એમને ઠંડકનો અનુભવ થાય. આપણે ત્યાં સમશીતોષ્ણ વાતાવરણ છે અને હવે 6 ઋતુ ભલે ન રહી હોય, 4 ઋતુ તો છે જ કે 5 ઋતુ છે. પણ જે લોકો ઉત્તરાર્ધમાં રહે છે, એટલે જે ધ્રુવ પ્રદેશના પાસેના જે પ્રદેશો છે, ત્યાં શિયાળામાં આપણે ત્યાં ઠંડી હોય એટલી ઠંડી ત્યાંના ઉનાળામાં હોય. અને આપણે ત્યાં જેમ ધ્રુવ પ્રદેશમાં જેવી ઠંડી હોય તે પ્રકારની એમને ત્યાં ઠંડી શિયાળામાં હોય. 10, 20, 25, 30 ડિગ્રી
કેટલીક જગ્યાએ 40-50 ડિગ્રી માઇનસમાં જતું રહે. એવા લોકો છે એમને શરીરની ગરમીને ક્યારે અનુભવી જ ન હોય, 12 મહિના ઠંડીમાં જ રહેતા હોય એને કારણે. તો એ લોકોને એમ થાય કે ચલો આપણે ગરમીનો અનુભવ કરીએ. તો એમને ત્યાંનું જે વેધર ફોરકાસ્ટ છે એ અનાઉન્સમેન્ટ કરે કે આટલા દિવસ ક્લાઇમેટ છે એકદમ સની બ્રાઇટ રહેશે. તો બધા લોકો નાગા ભૂગા થઈને દરિયા કિનારે રેતી ઉપર સૂઈ જતા હોય, સૂર્ય સ્નાન કરે, કેમ કે એમના માટે બહુ દુર્લભ અવસર ગણાય. જેમાં આપણે ત્યાં કોઈ વખતે કરાકે સ્નોફોલ થાય તો આપણા માટે એકદમ ઉત્સવ બને, એમ એમને ત્યાં સૂર્યનું આવી રીતે દર્શન થવું એ ઉત્સવ બને. તો એ લોકો બધા એ રીતે એને ઉજવતા હોય કે એનો આનંદ લેતા હોય. આ બધા જુદી જુદી પ્રકારના અનુભવ છે. આપણે સમુદ્ર કિનારે રહેનારા છે એ જો સતત આપણું શરીર ભેજવાળું રહે એટલે ફંગલ ઇન્ફેક્શન ને ચર્મરોગ એવું પણ થતું હોય લોકોને, શરદી વગેરે કફની પ્રકૃતિ વધી જતી હોય, ભેજવાળા વાતાવરણમાં અમુક બેક્ટેરિયા વધારે એક્ટિવ થઈ જતા હોય, એવા લોકો થોડુંક સૂક્યું હવામાનમાં જાય તો એમને ગરમી શરીરને લાગે પણ પસીનો ન થાય એટલે બેચેની ન થાય એમને. તો એ લોકો આવું પરિવર્તન જેટલું જેની સામર્થ્ય હોય એવું પરિવર્તનનું સુખ લેવા માટે એ લોકો જતા હોય છે. એવું કહેવાય છે કે પૃથ્વીમાં સૌથી ગરમમાં ગરમ જગ્યા છે ડેથ વેલી કહેવાય છે, કે જ્યાં 12 મહિના 55-58 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર રહેતું હોય. તો જે લોકો જેમ સહારાના રેગિસ્તાનમાં કે અરબસ્તાનમાં પણ રહેતા હોય એ લોકો 50-52 ડિગ્રી સુધી તો આને રીતે એ લોકોને અનુભવ કરેલો હોય. પણ એનાથી વધારે ટેમ્પરેચરનો અનુભવ એમણે પણ કરેલો ન હોય. તો ઘણા એ એક ટુરિસ્ટ પ્લેસ છે ડેથ વેલી, કે જ્યાં યાત્રીઓ ગરમી કોને કહેવાય, પૃથ્વીનું સૌથી વધારે ગરમ સ્થાન એ ફરવા માટે જતા હોય, એનો અનુભવ કરવા માટે. એ તાપ કેવો છે આપણે જોઈએ તો ખરા. ત્યાં એ લોકો બહાર જાય તો થોડી જ વારમાં ત્યાંની ગરમીથી શરીરમાં એટલું બધું પાણી ઇવોપોરેટ થઈ જાય કે એ લોકોને ડિહાઇડ્રેશન થઈ જાય. એટલે કેટલાય ગેલન પાણી એમને સાથે રહેવું પડે અને ક્ષણે ક્ષણે એને પીતા જ રહેવું પડે, નહીં તો મરી જવાય માણસ. તો તમે જે અવસ્થા ઉપર છો એમાં અમુક અવસ્થાથી અલગ પ્રકારનો અનુભવ તમને પ્રાપ્ત કરવા માટે પોતાનું સ્થાન છોડવું પડે છે. એના વિના તમને આનો અનુભવ થતો નથી. નાના બચ્ચાઓ જ્યારે પહેલી વખત સ્કૂલમાં એમ દાખલ કરવાના હોય તે વખતે મા બાપના માટે બહુ મોટો અઘરો વિષય બની જતો હોય છે કે જે ખોળામાંથી હજી ઉતરતો ન હોય બાળક, એક ક્ષણ પણ ઘરમાં પણ રૂમમાં એકલા છોડ્યા ન હોય, એ બાળકને એમના માતા પિતા વિના કે પરિવારજનો વિના સ્કૂલમાં જવું અજાણ્યા વાતાવરણમાં, ને એટલું જતનથી જેને રાખ્યું હોય એને સ્કૂલમાં 2-3-4 કલાક માટે નજરથી દૂર રાખવું, એ બંને પક્ષે અઘરું છે. કેમ કે એ વિરહનો અનુભવ કરવાનો અભ્યાસ બંનેમાંથી કોઈને પણ નથી. ખાસ કરીને માતાને. પિતા વગેરે તો કાર્યવશ બહાર જતા હોય એટલે એમના માટે એનો અભ્યાસ થઈ ગયો હોય, પણ જે લોકો સતત સાથે રહ્યા હોય એમના માટે અઘરું થઈ જાય. તો બાળકને પણ એનો અભ્યાસ થાય અને એમ પરિવારજનો છે એમને પણ અભ્યાસ થાય, એના માટે એમને થોડા સમય
પરિવારના કોઈ ને કોઈ લોકો બાળક સાથે સ્કૂલમાં બેસે, પછી બાળકની પ્રકૃતિ ઉપર છે કે જે જગ્યાએ જાય છે ત્યાં એને કેવું વાતાવરણ મળે છે. તો કેટલાક લોકો જલ્દીથી એ સ્કૂલના વાતાવરણથી ટેવાઈ જતા હોય, કેટલાક લોકોને સમય લાગે, કેટલાક લોકોને એમ એટલે મહિનાઓ પણ લાગી જાય. તો એના માટે થોડો થોડો અભ્યાસ એમને કરાવવો પડે છે. તો સાથે રહેવું અને વિખૂટા પડવું. જે લોકો સતત બધાથી છૂટા જ રહેલા હોય, જેમ લોકો એકાકી લોકો જીવન જીવતા હોય, એ બધા લોકોને કોઈની સાથે રહેવું એ બહુ અઘરો વિષય બની જાય. કેમ કે ક્યારે પણ કોઈની સાથે રહ્યા જ ન હોય એટલે એકબીજાના અનુકૂળતા પ્રતિકૂળતા, સ્વભાવની, લોકોની રુચિની વિવિધતા, આ બધાનો એમ અભ્યાસ ન હોય. એમનો એક ફિક્સ પ્રકારનું જીવન હોય, કેમ કે સજીવ વસ્તુ સાથે એમણે કોઈ વ્યવહાર કર્યો જ નથી ઘરમાં. જળ વસ્તુ છે તો તમે ગમે તેમ કરો, ચાહો તો સ્વિચ ચાલુ કરી દો, ચાલુ થઈ જાય, બંધ કરો તો બંધ થઈ જાય. એના પોતાના તો કોઈ સંગ હોતા નથી, કે કોઈ રુચિ પસંદગી હોતી નથી. તો જળ વસ્તુ સાથે રહી શકે, પણ સજીવ વસ્તુ સાથે એકાકી લોકો, જે લોકોનું જીવન હોય, એમના માટે રહેવું થોડું અઘરું થઈ જાય. એટલે એ ફ્રસ્ટ્રેટેડ થઈ જાય કોઈ વ્યક્તિ પાસે આવી જાય તો. એટલે આપણે જોઈએ ને, તપસ્વીઓ વગેરે છે, યોગીઓ છે, જે લોકો એકાંતમાં સાધન કરતા હોય, એ લોકો બીજા કોઈને જોઈને એકદમ અનઇઝી થઈ જાય, ગુસ્સે પણ થઈ જાય ક્ષણે ક્ષણે. માંડ માંડ તો અમે તો બધું મૂકીને આવ્યા અને પાછા તમે ક્યાંથી મોઢું લઈને આવી ગયા અહીંયા. તો આ અભ્યાસનો વિષય છે. હવે જેનું મન ભગવાનમાં લાગી ગયું છે, પ્રભુ સિવાય જેને બીજું કંઈ નથી સૂઝતું, મનમાં કંઈ આવતું નથી, એને જો સંસારની વચ્ચે રહેવાનું થાય તો જેમ પરીક્ષાના દિવસોમાં વિદ્યાર્થીઓની ઘરમાં દશા થતી હોય, એવી દશા એની થઈ જાય. કેમ કે પરીક્ષા વખતે અટમોસ્ટ કોન્સન્ટ્રેશન એને વિદ્યાર્થીને પૂરી થઈ જાય. એમાં કોઈ કચરા પોતું કરવા માટે પણ રૂમની અંદર આવે ને તો પણ એ અસહ્ય થઈ જાય. એને જમવા માટે બોલાવે તો પણ એને અસહ્ય થઈ જાય. જમવું તો તારે છે, તારા પેટની ભૂખ મટાડવા માટે તને કહી રહ્યા છીએ, પણ તો પણ એનાથી એ ન થાય. બીમાર પડ્યો અને દવાનું કહીએ તો એટલી ક્ષણ પણ મારી 2 લાઈન એટલી વારમાં વંચાઈ ગઈ હોત, તો એટલું પણ બલિદાન આપવા માટે તૈયાર થાય નહીં તે વખતે. તો આ જે અવસ્થાની વાત થઈ રહી છે, આ સિદ્ધાવસ્થા છે કોઈને કોઈ ક્ષેત્રની. એટલે જે લોકો અભ્યાસ કરે છે એમને આ વાત સમજાઈ જશે કે જેટલો કોર્સ આપણે 6-8 મહિના સ્કૂલમાં 6-6 કલાક જઈને ઘરે હોમવર્ક ટ્યુશન કરીને જેટલો કોર્સ આપણે કમ્પ્લીટ કરીએ છીએ, પરીક્ષાનો દિવસો નજીક આવતા એટલા કોર્સનું રિવિઝન આપણે અમુક કલાકમાં કરી લેતા હોઈએ છીએ. તો એ એકાગ્રતા કેટલી જબરજસ્ત કહેવાય. એ સિદ્ધાવસ્થા છે, ચરમ અવસ્થા. એ અવસ્થામાં પછી થોડું ઘણો પણ વિક્ષેપ અસહ્ય થઈ જાય. તો જે ભક્તિની સિદ્ધ અવસ્થા ઉપર પહોંચેલો છે અને એને એમ પ્રભુ જોઈએ છે પણ પ્રભુ મળી નથી રહ્યા, ચલો એ તો પ્રભુના હાથની વાત છે, પણ પ્રભુના વિરહનો અનુભવ પણ જ્યાં છું ત્યાં થઈ નથી શકી રહ્યો.
આ વધારે મોટી મૂંઝવણ છે. આ સૂક્ષ્મ વસ્તુ છે. પ્રભુ જોઈએ છે પણ પ્રભુ નથી મળી રહ્યા. પ્રભુ તો પોતાના, જેમ આપણે એકાકી વ્યક્તિના વિષયમાં જોયું કે જળ પદાર્થ હોય તો જળ પદાર્થ તો ગમે તે રીતે જ કરી શકાય, એમાં એની કોઈ ઈચ્છા સંકલ્પ હોય નહીં. પણ કોઈ સજીવ વસ્તુ હોય એના તો પોતાના સંકલ્પ ઈચ્છાઓ છે. આપણી ઈચ્છાથી એ પોતે ગવર્ન થાય એ તો કોઈ જરૂરી નથી. એની ઈચ્છા આપણાથી જુદી હોય, વિરુદ્ધ હોય, તો તમારી ઈચ્છા એકલી શું કરી લેશે? તો ભક્ત જો વ્યસની થઈ ગયો છે ભગવાનનો, ભગવાનને અત્યારે નથી ઈચ્છા, તો ભગવાન એને પ્રાપ્ત નહીં થાય. હવે એવામાં ભક્ત એમ ઈચ્છી રહ્યો છે કે પછી મારું મન છે એ કેવલ ભગવાનમાં જ લાગે, પણ બીજા લોકો એને એમ સમજે છે કે ભાઈ આ ગુમસુમ કેમ બેઠો છે, તો એને ઘડી ઘડી પૂછે કે તને શું થયું છે, તબિયત ઠીક નથી, ભૂખ લાગી છે, ફરવા જવું છે, કોઈનું ખોટું લાગી ગયું છે, કોઈએ તને કંઈક કહી દીધું, એમ એના પાછળ પડી જાય. કેમ કે પરિવારમાં હશે તો જે લોકો સાથે રહી રહ્યા છે તો એ તો આ બધું કરશે જ. હવે આ જેટલા પ્રશ્ન એને પૂછશે એટલું ઓલું ફ્રસ્ટ્રેટેડ વધારે થશે. કેમ કે આમાંનું તો એને કંઈ લાગતું વળગતું નથી. એનો મુદ્દો એ છે કે પ્રભુની યાદમાં અત્યારે ખોવાયેલો છે અને એમાં જ ખોવાયેલો રહેવા માંગે છે. એટલે વિરહનો અનુભવ કરવા માંગે છે. વિરહના અનુભવ વખતે જો ફરી પાછો કોઈ વચ્ચે આવીને એને બીજા વિષયની યાદ અપાવે અને મનને તે તરફ ખેંચી જવાનો પ્રયત્ન કરે તો ઓર વધારે મુશ્કેલીની. એક તો માંડ તો મન લગાડ્યું હતું ઠાકોરજીમાં, આ બધામાંથી હટાવીને અને પાછા જેમની સાથે છીએ એ લોકો એમાં જ આપણે ફરી પાછું મન ફસાવી રહ્યા છે. તો ભગવાન તો જયારે મળશે ત્યારે પોતાની ઈચ્છાથી મળશે, પણ ભગવાનના વિરહનો અનુભવ હું કરી શકું એટલા માટે પણ અત્યારે જ્યાં છું ત્યાંથી હું ચાલી નીકળું તો મારું ભલું થાય, એમ વિચારીને ત્યાગ કરવાનો કોઈના મનમાં સંકલ્પ થાય તો ભક્તિની સિદ્ધ અવસ્થામાં થતો આ વિરહાનુભવાર્થ ત્યાગ કહેવાય. તો વિરહનો અનુભવ કરવા માટે થતો ત્યાગ. એના માટે બીજું એક ઉદાહરણ આપણે એમ સમજી શકીએ, જેમાં આપણે ત્યાં મેં એક ઉદાહરણ રવિવારનું આપ્યું એવી રીતે વિરહ એક જાતનો, વિરહને અગ્નિ સમાન કહેવામાં આવે છે. વિરહાગ્નિ અથવા વિરહ તાપ. એટલે એવું પણ ઘણી વખતે જોવામાં આવે છે કે જેમ નાના બચ્ચાને મા બાપ છોડીને ગયા હોય ને એને અચાનક બહુ યાદ આવે તો રડવા લાગે ને તાવ પણ ચડી જાય એને. તો મનનો પ્રભાવ શરીર ઉપર એટલો પણ પડી શકે કે શરીરને તપાવી દે, એટલે વિરહનો તાપ. પછી એ તાપ ઓર વધી જાય તો અનકોન્શિયસ પણ થઈ જાય વિરહી વ્યક્તિ. જેમ ઘણા લોકો સ્વજનોનું અચાનક કોઈનું મૃત્યુ થઈ જાય તો આઘાત સહન ન કરી શકે તો એ બેહોશ થઈ જાય, પછી હોસ્પિટલ લઈ જવા પડે એમને. કેમ કે એ પીડા એટલી અસહ્ય હોય કે એવી આપણા શરીરમાં કુદરતી એવી વ્યવસ્થા હોય છે કે જ્યારે અમુક હદથી વધારે તમારા અંદર પીડા થાય તો એ પીડાને કારણે ઓર વધારે તમને નુકસાન ન થાય એટલા માટે મગજ પોતે આપણને બેહોશ કરી દે. એટલે કુદરતી રીતે તો એ
આપણે કુદરતે જ કરેલો આપણો ઉપચાર છે બેહોશી. જેમ ઓપરેશન કરતા પહેલા એ ભાગને શૂન્ય કરી દે એનેસ્થેસિયા આપીને, લોકલ આપે કે જનરલ આપે, પછી તમે એની ટ્રીટમેન્ટ કરવી હોય તો કરી શકો. તો એ સારવારની પીડા સહન કરી શકે. એટલે રોગની પીડા અને પછી સારવારની પીડા તો માણસનું શું થાય? એટલે વિરહનો જ્યારે તાપ થાય, વિરહ થાય તો એનાથી વધીને એને તાપ થઈ જાય. એ તાપ કોઈ વખતે મૂર્છા કે બેહોશી એની અંદર પરિણમી શકે ને કોઈ કિસ્સામાં મૃત્યુ પણ થઈ શકે એની. તો વિરહો આમાં સિદ્ધાવસ્થા ઉપર વિરહાનુભવાર્થ. આ અવસ્થા એવી નથી કે જેમાં બેહોશી કે મૃત્યુનો પ્રસંગ આવે. કેમ કે ભક્તિ ભલે સિદ્ધ થયેલી છે, પરંતુ આ જે ભક્તિ માર્ગી છે એના અંદર એટલી સ્વસ્થતા છે કે એ પોતે વિરહના અનુભવને કરી શકે, એટલે એ કષ્ટને સહન કરી શકે એટલી એની સ્થિતિ છે. પણ જે જગ્યાએ છે તે એને વિરહનો અનુભવ કરવા નથી દેતું. તો એ ચાહે છે કે હું ક્યાંક એકાંતમાં જતો રહું કે જ્યાં મને એ ખાલીપો, વિરહ એટલે ખાલીપણો, એબ્સેન્સ ભગવાનની, એનો હું અનુભવ કરી શકું. ઘણા મા બાપને પોતાના બચ્ચાઓને લઈને એવી ચિંતા થતી હોય કે આ ખાતું નથી, થોડુંક મોઢામાં લઈને મૂકી દે છે. તો બચ્ચાના ડોક્ટર પાસે લઈને જાય તો એને પૂછ્યું એને કઈ તમારો આને શું દિનચર્યા છે? તો એની માએ બધું ગણાવવાનું શરૂ કર્યું. સવારે જાગે એટલે એને આ દૂધ પીવડાવી દઈએ, પછી કલાક રહીને એને સેરેલેક આપી દઈએ, પછી અડધો કલાક રહીને એને કંઈક જ્યુસ આપી દઈએ, પછી કંઈક એને આ આપી દઈએ. એમ દર કલાક અડધો કલાકે એને કંઈક ને કંઈક એના પેટમાં નાખતા જ રહી. પછી ભૂખ લાગે ક્યાંથી? પછી ખાય કેવી રીતે? પછી જમવાના સમયે આપણે એમ ફરિયાદ કરીએ કે એક રોટલી પણ મારું બાળક ખાતું નથી. પેટમાં ખાવાની જગ્યા હોય કે ભૂખનો અનુભવ હોય તો આ માણસ ખાય ને. એટલે ડોક્ટરે એમ કહ્યું કે તમે એને એ જ્યાં સુધી માંગે નહીં ત્યાં સુધી ખાવાનું ના આપો તમારા તરફથી. એનો મતલબ શું કે ભૂખ લાગવા દો. આપણે ભૂખ જ ન લાગવા દઈએ તો બાળક માંગશે ક્યારે? ભોજન માટે ભૂખ લાગવી પણ જરૂરી છે. ભૂખનો અનુભવ હોવો જોઈએ. એટલે સર્ટન ઇન્ટરવલ બે ભોજનના સમયે વચ્ચે હોવો જોઈએ. વધારે પણ નહીં, ઓછું પણ નહીં. જેમ આપણે ત્યાં પણ હર 15 દિવસે એકાદશીનું એક વ્રત હોય. આધ્યાત્મિક કે એ દૃષ્ટિથી, ભક્તિ માર્ગની દૃષ્ટિથી એનું કંઈ પણ મહત્વ હોય એ જુદી વાત છે. પણ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે જે કંઈ પણ છે એ બધા રોગનું મૂળ પેટમાં છે. મુખ્ય રૂપથી શારીરિક રોગ. પેટ સ્વસ્થ છે તો માણસ સ્વસ્થ થઈ શકશે કે સ્વસ્થ છે. પેટની સ્વસ્થતા માટે 15 દિવસે એક વખત જો એને તમે ફુરસત આપો આરામ કરવાની તો એની કાર્યક્ષમતા વધી જાય. તો એકાદશીનું જે વ્રત છે એ વિરહનો અનુભવ છે, સમજો.
એટલે પેટને રોજનો સમય થાય તે વખતે અંદર નાખતા હોઈએ એટલે આપણું જે બોડી ક્લોક છે એ રીતે સેટ કરી દે કે જે પણ પાચક રસો છે એના સ્રાવ તે સમયે એના પૂર્વ આસપાસના સમયમાં થવા લાગી જાય, જે એસિડિક બધા હોય છે આપણા સ્ટમકમાં. એ એસિડિક જે પણ લિક્વિડ એન્ઝાઇમ્સ હોય કે એસિડ્સ હોય એ બધા જે વખતે આપણા પેટની ચામડીને સ્પર્શ કરે તો એમાં જલન થાય. એ જલન છે એ આપણા મગજને ભૂખ લાગી એવો સંદેશો આપે. તો ભૂખ લાગવી એ ફિઝિકલ જે ફિનોમિના છે એમાં આ રીતે હોય છે કે પાચક રસોનો સ્રાવ થયો ખાલી પેટમાં તો માણસને ભૂખ લાગે છે એવો એને અનુભવ થાય છે. આ જ વિરહગ્નિ છે. આમ એને જઠરાગ્નિ કહીએ આપણે આયુર્વેદની ભાષામાં. બીજી શબ્દમાં કહો તો પેટને ભોજનનો વિરહ થઈ રહ્યો છે કે હું ભોજન વગરનો છું, મારું ભોજન ક્યારે મળશે મને, ક્યારે મળશે મને. એને આપણે ચાલુ ભાષામાં એમ કહીએ કે અંદર ઉંદરડા કૂદે છે. તો આ વિરહાનુભવ થવો જોઈએ તો એ સ્વસ્થતા છે. એમ સંબંધમાં પણ એવું છે. બચ્ચાઓ વેકેશનમાં પોતાના મામાના ઘરે જાય કે બહાર જાય તો સદા જેમની સાથે રહેતા હોય એમનાથી 15-20 દિવસ છૂટા રહે તો પાછા આવે તો પ્રેમ ભાવ વધી જાય. તે જ રીતે દર રવિવારે એક છુટ્ટી મળે તો મગજને રેસ્ટ મળી જાય, એક જાત રિફ્રેશ થઈને અને સોમવારે ફરી પાછા આપણે ભણવા બેસી જઈએ. તો જે વિરહ છે એ ટેમ્પરરી પ્રકારનો વિરહ છે પણ એની ઉપયોગિતા છે. તો સર્ટન ઇન્ટરવલનો વિરહ એ સર્વત્ર હોય છે, એની ઉપકારકતા માનેલી છે. જેમ દિવસ અને રાત, જો રાત ન હોત તો માણસ કોઈ કામ કરવાનું બંધ જ ન કરત. લોકો અત્યારે એટલા કામ કરવા વાળા અત્યારે એટલા બધા તત્પર છે કે જો આપણે વાવાઝોડું આવ્યું હતું, આપણે વરસાદ થયો ને રવાડી હતી તો આપણા ઓલા કમળભાઈ છે, બીજા કોઈ હાથલારી વાળા કે ખાવા પીવા વાળા મેં નથી એમ માનીને બધા ઘરે સુઈ ગયા હતા, પણ કમલભાઈ રાતના 3 વાગ્યા સુધી ડબલ રોટી વેચી અને એમને 3 વખત ઘરેથી માલ સામાન મંગાવવો પડ્યો. આ તો રાત હતી અને બધા લોકો સુઈ ગયા એટલે એમને ઘરે આવવું પડ્યું. નહીં તો બધા જ દુકાનદારો છે આખી રાત પણ બેસશે. રાત્રિ બજાર અહીંયા વડોદરામાં ચાલે છે. રાત્રિ બજારનો મતલબ જ એ છે કે આખી રાત ચાલે બજાર અને બહુ સફળતાથી ચાલે છે. સવારના 4-5 વાગ્યા સુધી પણ લોકો ત્યાં ખાવા પીવામાં આવતા હોય છે. જો રાત્રિ ન હોત તો કંઈક દુનિયાનું ચિત્ર અલગ જ હોત. એવા ઘણા બધા પ્રદેશો છે કે જ્યાં રાત્રિ નથી હોતી. આપણે ધ્રુવ પ્રદેશમાં જઈએ, જેમ જેમ ઉત્તરી ગોળાર્ધમાં જઈએ ત્યાં આપણે ત્યાં જેવી દિવસ રાતની વ્યવસ્થા નથી હોતી. અમુક મહિનાઓ સુધી ત્યાં રાત પડતી જ નથી. રાત પડે છે તો અમુક મહિનાઓ સુધી દિવસ જ થતો નથી. અમુક દિવસો એવા આવે કે અડધામાં અંધારું રાત દેખાય ને અડધામાં દિવસ દેખાય. તો આપણા એક જ આ પૃથ્વી ગ્રહમાં એ વિભિન્નતા છે. ત્યાંના લોકોને આપણે પૂછીએ તો એ લોકોનું આપણે એ જીવન કલ્પી જ ન શકીએ. તો ત્યાં એ વિરહનો અનુભવ એમને કરવા માટે ફરી પાછું દક્ષિણી ગોળાર્ધમાં કે મધ્યમાં આવવું પડે એમને, કે જ્યાં 8-10 કલાકની રાત હોય. તો વિરહાનુભવાર્થ સંન્યાસ, વિરહનો અનુભવ કરવા માટે.
તો એમાં જેમ આપણે આ ઘણા બધા ઉદાહરણ લીધા, એ ઉદાહરણથી એ વાત સમજવાની છે કે જેને ભગવાનમાં જેનું મન છે વ્યસન સિદ્ધ થયેલું છે, પણ એ જે માહોલમાં અત્યારે છે એ માહોલ એને પોતાના તરફ ખેંચે છે. પરિવાર, આસ પડોશી, સમાજ, ધર્મ કાર્ય એટલે વર્ણાશ્રમ ધર્મના કર્તવ્યો, સામાજિક કર્તવ્યો, કાયદા કાનૂન, તો એને એ એટલો વ્યસ્ત બનાવી દે છે કે જેને એને યાદ કરવું છે યાદ કરવાનું પણ એને અવસર રહી નથી જતો. તો એ એમ વિચારે કે મારે આ માહોલ છોડી દેવો છે, તો કમસે કમ ઠાકોરજી મળશે ત્યારે મળશે, પણ ઠાકોરજીના વિરહ અનુભવ તો હું કરી શકું. તો આ વિરહાનુભવાર્થ થતો સંન્યાસ છે કે ત્યાગ છે. એક વિરહોત્તર સંન્યાસ. હવે જેને વિરહનો અનુભવ થઈ ચૂક્યો છે, પછી તો બધા બંધન એના છૂટી ગયા છે, એટલે આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય. પછી તો એને ક્યાં જવાનું છે એને પોતાને પણ હોશ નથી, ક્યાં મળશે ભગવાન એ પણ એને હોશ નથી. એ એકદમ ઉચ્ચ કક્ષા ઉપર થતો ત્યાગ છે. જેમ કોઈ ગાય છે, એનું વાછડું જન્મેલું, એને કોઈ ઉઠાવી જાય પછી એની સ્થિતિ જુઓ, એને સંતાડી દો કોઈ જગ્યાએ, અથવા જેનું કોઈનું બાળક મેળામાં ખોવાઈ ગયું છે કે કોઈ અપહરણ કરી ગયું છે, એવા પરિવારજનો છે, એટલે મૃત્યુ થઈ ગયું છે એવું તો કરે તો હજી માણસને કંઈક આશ્વાસન મળી રહે, પણ જીવિત છે પણ હજી મળી નથી રહ્યું. તો એ તો બહુ બેચેનીની અવસ્થા છે. અને આટલી મોટી દુનિયા છે, એમાં ક્યાં હશે, કેવી રીતે ગોતવું, શું કરવું, તો બધી જ અક્કલ મરી જાય. એટલે પછી એની ગતિ શું એ કોઈ નક્કી ન કરી શકે કે આવો જેને વિરહનો ફલાવસ્થા ઉપર પહોંચેલો છે એ શું કરશે, ક્યાં જશે, કેવી રીતે કરશે, એના વિષયમાં આપણે કંઈ બોલી ન શકીએ. તો વિરહાનુભવાર્થ, એમાં વિરહાર્થ અને વિરહોત્તર આ બે ફરી પાછા એના પ્રકારો છે ભક્તિ માર્ગમાં, અને આ બંને પ્રકારો ભક્તિની સિદ્ધ અવસ્થા ઉપર થનારા છે. તો ઠીક છે, આજે આપણો સમય થયો છે. મને એમ છે કે તમને સમજમાં આવ્યું છે. કાલે થોડું આવર્તન એનું કરીશું, પછી આગળ વધશું.